દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 18 મે 2026, પાસખાના 7મા અઠવાડિયાનો સોમવાર. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. આજે માતા ધર્મસભા પહેલા સંત યોહાનનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન પ્રેષિતોના ચરિત્રોમાંથી અધ્યાય 19 કડી 1-8. એફેસસમાં સંઘની સ્થાપના. અપોલોસ કોરિન્થ હતો એ દરમિયાન પાઉલ અંદરના ભાગમાં ફરતો ફરતો એફેસસ આવી પહોંચ્યો. ત્યાં તેને કેટલાક શિષ્યો મળ્યા. તેણે પૂછ્યું, તમે ઈસુ ઉપર શ્રદ્ધા મૂકી ત્યારે તમને પવિત્ર આત્માની પ્રાપ્તિ થઈ હતી? તેમણે કહ્યું, ના, અમે તો સાંભળ્યું સુદ્ધા નથી કે પવિત્ર આત્મા છે. ત્યારે પાઉલે કહ્યું, તો તમે સ્નાન સંસ્કાર કોનો લીધો? તેમણે કહ્યું, યોહાનનો. પછી પાઉલે કહ્યું, યોહાનનો સ્નાન સંસ્કાર તો હૃદય પલટાના પ્રતીક રૂપે જ હતો, અને તેઓ લોકોને પોતાની પછી આવનારમાં એટલે કે ઈસુમાં શ્રદ્ધા રાખવાનું કહેતા હતા. આ સાંભળીને તે લોકોએ પ્રભુ ઈસુને નામે સ્નાન સંસ્કાર સ્વીકાર્યો, અને પાઉલે તેમને માથે હાથ મૂક્યા ત્યારે તેમનામાં પવિત્ર આત્માનો સંચાર થયો, અને તેઓ નોખી નોખી ભાષાઓ બોલવા અને અગમવાણી ઉચ્ચારવા લાગ્યા. એકંદરે તેઓ 12 જણ હતા. ત્યાર પછી 3 મહિના સુધી પાઉલ સભાગૃહમાં જઈને નિડરતાથી ઉપદેશ કરતો અને ઈશ્વરના રાજ્ય વિશે ચર્ચા કરી તેમને સમજાવતો હતો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી અધ્યાય 16 કડી 29-33. શિષ્યો બોલી ઉઠ્યા, વાહ, હવે આપ કેવું સ્પષ્ટ બોલો છો અને રૂપક વાપરતા નથી. હવે અમારી ખાતરી થઈ કે આપ બધું જાણો છો અને કોઈએ આપને પ્રશ્ન પૂછવાની જરૂર નથી. આ ઉપરથી અમને વિશ્વાસ બેસે છે કે આપ ઈશ્વર તરફથી આવેલા છો. ઈસુએ તેમને કહ્યું, તમને હવે વિશ્વાસ બેઠો? જુઓ, એવી ઘડી આવી રહી છે, અરે આવી જ છે, જ્યારે તમે બધા મને એકલો મૂકીને પોતપોતાને ઠેકાણે વેરાઈ જશો. તેમ છતાં હું એકલો નથી, કારણ પિતા મારી સાથે છે. આ બધું મેં તમને એટલા માટે કહ્યું છે કે જેથી મારા સાનિધ્યમાં તમને શાંતિ મળે. સંસારમાં તો તમારે ભીસ જ વેઠવાની છે, પણ હિંમત રાખજો, સંસાર ઉપર મેં વિજય મેળવ્યો છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો, મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.